નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એક દિવસીય કચ્છની મુલાકાતે છે. વડાપ્રધાન મંત્રીમંડળ સાથે હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. નેપાળના પીએમના સ્વાગત માટે મહામહિમ રાજ્યપાલ પણ ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. નેપાળ વડાપ્રધાન મંત્રીમંડળ સાથે હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. નેપાળના પીએમના સ્વાગત માટે મહામહિમ રાજ્યપાલ પણ ભુજ એરપોર્ટે પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે ગીર સોમનાથ ધમાલ નૃત્ય રજૂ કરીને નેપાળના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટ ખાતે નેપાળના પીએમને કચ્છ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. નેપાળના વડાપ્રધાને ભારત અને નેપાળના સંબંધ વર્ષો જૂના ગણાવ્યા. સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના પણ ભારોભાર વખાણ કર્યા હતા. તેમની આ મુલાકાતથી ભારત અને નેપાળ વધુ મજબૂત બનશે તેવો આશાવાદ નેપાળ પીએમએ વ્યક્ત કર્યો હતો. ભુજ એરપોર્ટ પર નેપાળ પીએમનું રાજ્યમંત્રી શંકર ચૌધરી તેમજ રાજ્યમંત્રી તારાચંદ છેડા કચ્છી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેપાળમાં આવેલા ભૂકંપ બાદ પુનઃવસનની કામગીરીને નિહાળવા માટે તેઓ કચ્છ આવી પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતેના કાર્યક્રમ બાદ તેઓ રિજન્ટા હોટલ પહોંચ્યા હતા, જ્યાં સરકારી કર્મચારી તેમજ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભૂકંપ બાદ પુનઃવસન કામગીરી પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. मैं नेपाल से आया हूँ, पशुपतिनाथ के देश से. भगवान पशुपतिनाथ का आशीर्वाद और प्रसाद आप लोगों को लाया हूँ और मेरे सारे मित्रता और शुभकामनाएं सारे नेपाली जनताओं की ओर से आप लोगों को देता हूँ. मुझे और मेरे टीम को जो स्वागत और आतिथ्य मिला है यहाँ, उससे हम बहुत प्रभावित हैं. मैं आभार व्यक्त करूंगा, धन्यवाद दूंगा. मैं बुद्ध के जन्मभूमि से हूँ. बुद्ध के जन्मभूमि का जब याद आ जाता है तो भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अगस्त 2014 साल में जब उनका प्रधानमंत्री के हिसाब से नेपाल का भ्रमण हुआ था, पहला भ्रमण, तब उन्होंने इस बारे में काफी अच्छे बात कहे और बुद्धत्व के ओर, शस्त्र से शास्त्र के ओर ऋषि मन के साथ काम करने का जो उन्होंने बताया, वो नेपाल में कोटेशन जैसा बन गया है. कुछ ही पहले गत साल अप्रैल में नेपाल में अप्रैल और मई में बहुत बड़ा भूकंप हुआ, बहुत बड़ा नुकसान हुआ. उसके संदर्भ में यहाँ भी कुछ साल पहले भूकंप हुआ था, नुकसान हुआ था और आप लोगों ने पुनर्निर्माण किया. इन बातों से हम सीखना चाहते हैं, इसलिए भुज आया और देखा यहाँ का कल्चर. यहाँ के लोग बाहरी तवर से ही व्यवहार नहीं करते, मन से करते हैं, दिल से करते हैं. जो बताना चाहते हैं वो दिल से बताते हैं. ત્યારબાદ તેઓ અંજાર તાલુકાના ભીમાશર ગામની મુલાકાત લીધી હતી. વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપમાં અંજાર તાલુકાનું ભીમાસર ગામ નષ્ટ થઈ ગયું હતું. નષ્ટ થયેલા ભીમાસર ગામને ઉભો કરવાની જવાબદારી સહારા ગ્રુપે લીધી અને સહારા ગ્રુપે આ ભીમાસર ગામને ફરી પાછું ઊભું કરવાની જવાબદારી લીધી અને ટૂંકા સમયગાળામાં જ ભીમાસર ગામ ફરી પાછું ઊભું કરીને પુનઃવસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે જ નેપાળના વડાપ્રધાનને પણ ભીમાસરની મુલાકાત લેવી પડી છે. ત્યારબાદ ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની વિઝિટ કરી હતી. ભૂકંપ બાદ ભુજનો વિકાસ અને નિર્માણ થયેલ રિલોકેશન સાઇટની મુલાકાત લીધી હતી અને રિલોકેશન સાઇટનું નિર્માણ અને સિવિલ એન્જિનિયરિંગ વર્ક અંગે પણ નેપાળના વડાપ્રધાન માહિતગાર થયા હતા. તો ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત પણ નેપાળના વડાપ્રધાન લેવાના હતા.
પરંતુ કોઈ કારણોસર ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત રદ કરી દેવામાં આવી હતી. સ્ટોરી બાય પરેશ ગોર અને કલ્પેશ રાજગોર. કચ્છ ટીવી સમાચાર ભુજ. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આરામદાયક મુસાફરી માટેનું એક જ નામ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અમારી ડેલી સર્વિસીસ ભુજથી અમદાવાદ સવારે 7:30 કલાકે સ્કેનિયા 2x2, સવારે 10:30 કલાકે વોલ્વો 2x2, બપોરે 12:30 કલાકે એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે સ્કેનિયા 2x2. ભુજથી સુરત, અમદાવાદ બરોડા સાંજે 4 કલાકે એસી ફૂલ સ્લીપર. ભુજથી અમદાવાદ સાંજે 5:30 કલાકે વોલ્વો 2x2, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:30 કલાકે વોલ્વો ફૂલ સ્લીપર, રાત્રે 10:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી વડોદરા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી ગાંધીનગર રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર ડાયરેક્ટ, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર વાયા. ભુજથી પોરબંદર જામનગર ખંભાળિયા રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી દ્વારકા જામનગર ખંભાળિયા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી જામનગર બપોરે 12:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. સવારે 10:30 અને 12:30 કલાકે અમદાવાદથી ક્રોસિંગ મુંબઈ, પુના, નાસિક, શિરડી, ઉદયપુર, જયપુર, નાથદ્વારા. ભુજ ઓફિસ વીડી હાઈસ્કૂલ સામે ભુજ. ફોન નંબર 02832 224477 229914. મોબાઈલ નંબર 9925244258. કતિરા કોમ્પ્લેક્સ શોપ નંબર 8 નગરપાલિકા ફાયર બ્રિગેડની સામે આરટીઓ સર્કલ ભુજ કચ્છ 9925244259. કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામે લુહાર પરિવારે વર્ષો જૂની પરંપરાગત કોપરવેલ બનાવવાની કારીગરીને આજે પણ જીવંત રાખી છે. ગુજરાતમાં એકમાત્ર કચ્છના નિરોણા અને જુરા ગામના 10 થી 12 જેટલા લુહાર પરિવાર કોપરવેલ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજે કોપરવેલ ઉદ્યોગ ટકાવી રાખવા માટે અનેક કારીગરોને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કુટીર ઉદ્યોગ અંતર્ગત આ લુહારી કલા સંવર્ધન માટે રાજ્ય સરકાર યોગ્ય સહાયતા કરે તેવી માંગ કારીગરો કરી રહ્યા છે. કચ્છ નખત્રાણા તાલુકાના નિરોણા અને જુરા ગામના લુહાર પરિવાર વર્ષો જૂના કોપરવેલ બનાવવાના કારીગરીને આજે પણ વળગી રહ્યા છે. વર્ષોથી આ લુહાર કારીગરો કોપરવેલ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. લોખંડમાંથી કોપરવેલ બનાવવામાં આવે છે. વર્ષો પહેલા કોપરવેલ ગાય ભાગે ત્યારે તેને ગળામાં બાંધવા માટે તેનો ઉપયોગ થતો હતો. સમય સાથોસાથ આજના યુવા કારીગરો દ્વારા કોપરવેલમાં અવનવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કોપરવેલમાં અવનવી ડિઝાઇન ઝુમર તેમજ સારેગામા મ્યુઝિક થીમ બનાવવામાં આવી છે, જે આજે લોકો પોતાના ઘરમાં શોભા શણગાર માટે પણ ઉપયોગ કરી રહ્યા છે. લુહાર કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કોપરવેલ ડિઝાઇન તેમજ તેનું મધુર સંગીત લોકોને આકર્ષી રહ્યું છે. સાથે જ કચ્છમાં દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ નિરોણા ગામે બનાવવામાં આવતા કોપરવેલ ખરીદવાનું ચૂકતા નથી. તાજેતરમાં ગુજરાત સરકારે કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2016ની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાં 50 જેટલી હસ્તકલા પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં નિરોણાની કોપરવેલ હસ્તકલાનો સમાવેશ નહીં કરવામાં આવતા કારીગરોમાં નારાજગી જોવા મળી છે. કોપરવેલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાયતા આપવામાં આવે તેવી કારીગરો માંગ કરી રહ્યા છે. જી મેન પહેલા જે છે એ લોખંડમાંથી બનાવીએ છીએ. જે વેસ્ટેજ કોઈ પણ ટીન હોય, એવી રીતે ખાલી ટાંકી હોય કે ઠોકેલી કોઈ પણ ગાડી હોય એનું સ્ક્રેપ બધું લઈ આવીએ અને એનામાંથી બનાવીએ છીએ. એ અલગ અલગ 3 પાર્ટ્સના અંદર બને છે અને આખું ક્યાંય પણ આમાં વેલ્ડિંગ કર્યા વગર જોઈન્ટ થાય છે. આખું એમને હથોડી મારીને આખી જોઈન્ટ કરીને બનાવીએ છીએ. પછી અમે લોકો આ લેડીઝને આપીએ છીએ. એટલે એ અમારા સાથે ફેમિલી, અમારું આખું જોઈન્ટ ફેમિલી એની અંદર કામ કરે છે. પછી એના ઉપર માટી અને પાણી લગાવી, પછી તાંબો, પિત્તળ, કાંસો, ટકણખારી મિક્સ પાવડર એનો આખો લગાડી
પછી માટી અને કપાસની આખી રોટલી બનાવી એને આખું માટીના અંદર પેક કરી પછી એને ભઠ્ઠીના અંદર ગરમ કરવામાં આવે છે અડધો 1 કલાક જેવું. એ ગરમ થઈને બહાર નીકળે એટલે એને ઠંડા પાણીમાં નાખી એની માટી કાઢી એટલે આખો એનો કલર જે છે એ બદલાઈને કોટિંગ થઈ જાય આખો પંચધાતુનો. પછી એની અંદર લાકડું નાખી અને એનો અવાજ જે છે એ જે પ્રમાણેનો જોઈતો હોય એ પ્રમાણેનો અવાજ એની અંદરથી કાઢી શકાય છે. પહેલા જે હતા ગાય ભેંસના ગળાની અંદર બાંધવા માટે એ લોકો જ લેતા હતા. પછી અમે લોકો જ્યારથી આની અંદર અલગ અલગ સાઉન્ડ બનાવ્યા છે, નવી આની અંદર ચીજ વસ્તુઓ બધી બનાવી છે. પછી બહારના જે માણસો આવે છે, ફોરેનના છે કે ઇન્ડિયાના છે, કોઈ પણ એ લોકોને બધાને આ વસ્તુ પસંદ પડે છે અને એ લોકો લઈ જાય છે. એટલે હાલ અત્યાર પૂરતું અમારું રોજીરોટી ચાલે રાખે છે. ગુજરાતના અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં આખામાં તો નહીં પણ કચ્છના અંદર જ 2 જ ગામડાઓ છે ખાસ એની અંદર આ કામ થાય છે, એક નિરોણા અને એક જુરા. આની અંદર લગભગ સમજી લો 11 થી 12 પરિવારો જે છે એ આ કામ ઉપર નભેલા છે. બધા એ બધા બેલનું જ કામ કરે છે. VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर. VST ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવડી, સ્પેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે VST ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP 2-wheeler ડ્રાઈવ, 18.5 HP 4-wheel ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. VST અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180, 9925038455, 9427179055. VST मित्सुबिशी शक्ति ट्रैक्टर. સમગ્ર રાજ્યમાં 27 નગરપાલિકાની ચૂંટણીઓ તાજેતરમાં જ યોજાઈ હતી. તેના રિઝલ્ટ આજે બહાર આવ્યા. કોંગ્રેસે 9 નગરપાલિકા ઉપર કબજો કર્યો. તાજેતરમાં ગુજરાતમાં વિવિધ સ્થળે 27 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ. આજે પરિણામ આવ્યા, જેમાં 9 નગરપાલિકા ઉપર કોંગ્રેસે, 12 નગરપાલિકા ઉપર બીજેપીએ, 2 નગરપાલિકા ઉપર અપક્ષોએ તેમજ 1 નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે. 9 નગરપાલિકા ઉપર કોંગ્રેસે વિજય મેળવતા કોંગ્રેસની છાવણીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આજે ગુજરાતની જુદી જુદી નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌ પ્રથમ તો અભિનંદન આપીશ ગુજરાતની પ્રજાને અને નગરપાલિકાના મતદારોને કે એમણે વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારી અને એના અનુલક્ષીને મતદાન કર્યું. જે રીતનું પરિણામ આવી રહ્યું છે તે પરિણામ રાજ્યની ભારતીય જનતા પાર્ટીના વિરોધનું પરિણામ છે અને એમાં ખાસ કરીને શહેરી વિસ્તાર ગણી શકાય નગરપાલિકાઓ. અને શહેરી વિસ્તારના લોકો પણ હવે એ વાતને સ્વીકારી લીધું છે, માનવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો માત્ર બૂમબરાડા અને ઉત્સાહો જ કરે છે, પ્રાથમિક સુવિધા આપવા માટે સદંતર નિષ્ફળ છે અને એનું આ પરિણામ છે. કોંગ્રેસની ઘણી નગરપાલિકાઓ બનવા માટે આગળ વધી રહી છે. આજના પરિણામો જોતા કોંગ્રેસ પરિવાર વતી મતદારોનો આભાર વ્યક્ત કરું અને ખાસ હરખશોખ સ્વાભાવિક રાજકારણમાં 2 પક્ષે હોય, પરંતુ અમે તો કોંગ્રેસ પક્ષ હંમેશા માનીએ છીએ કે સુખાકારી માટે કોઈ પણ સત્તા પક્ષો એને કંઈક કરવું જોઈએ. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં બધી જ રેડિયોલોજીની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે, જેવી કે 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, 16 સ્લાઇસ મલ્ટી ડિટેક્ટર CT સ્કેન, 3D and 4D સોનોગ્રાફી અને કલર ડોપલર, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, OPG અને સેફ્લોગ્રામની સુવિધાઓ અમે આપની સેવામાં રજૂ કરીએ છીએ. અમે લોન્ચ કરીએ છીએ 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ
MRI, જે ગુજરાતમાં પ્રથમ ડિજિટલ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, તેમજ 500 mA એક્સ-રે મશીન વિથ HD ટ્રાન્સફોર્મર. તો નોંધી લેશો અમારું સરનામું: કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર, KRIC હાઉસ, પ્લોટ નંબર 76/B, બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222178. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છનું એસટી તંત્ર લોકોની સેવા કરવામાં ઊણું ઉતર્યું છે તેવી ફરિયાદો ઉઠતી રહે છે. તાજેતરમાં બાળકોની ટૂર લઈને જતી બસ ખોરવાતા બાળકો પરેશાન બન્યા હતા. ડિવિઝનલ કંટ્રોલરે એક સપ્તાહમાં તપાસ કરવાની ખાતરી આપી. તાજેતરમાં રામાણિયા ગ્રુપ શાળાએ એસટી બસ મુન્દ્રા ડેપોમાંથી ભાડે કરી ₹21,000 જેટલા અધધ ભાડું ભર્યું, પરંતુ આ બસ એટલી તો ખખડધજ થઈ ગઈ હતી કે બાળકો ધોરડો પહોંચ્યા ત્યારે ખોરવાઈ ગઈ અને કલાકો સુધી બાળકો પરેશાન બન્યા. ભુજ ડેપોએ અવેજીમાં બસ ન આપી અને માનવતા ન દાખવી. મુન્દ્રાથી બીજી બસ આવતા કલાકો લાગતા બાળકો ખૂબ જ હેરાન થયા. વાલીઓ ચિંતામાં મુકાયા અને સમગ્ર બાબતે જિલ્લાના ડિવિઝનલ કંટ્રોલર MK ડામોરે જણાવ્યું કે આ જે બાબત છે એ બાબતે બસ સીસીમાં આપવાની હોય ત્યારે સારી આપવાની હોય છે. જે કારણસર બસ ખૂટવાઈ હશે તો ખૂટવાયા બાદ પણ તાત્કાલિક કામગીરીના ભાગરૂપે ડેપો મેનેજરે નજીકના ડેપોમાંથી બસ આપવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ કેસમાં આવી કોઈ કાર્યવાહી નહીં થઈ હોય તો સંબંધિત ડેપો મેનેજર છે તેઓ શું કાર્યવાહી કરી હતી એ અંગે અમે અહીંયા વિભાગીય લેવલેથી તપાસ કરાવી જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરશું. સાહેબ, એની બસની અંદર એટલા ખરાબ કાચ હતા કે એક શિક્ષકના માથા ઉપર ચાલુ બસે કાચ પડેલો. આ તો એ અંગે બી તપાસમાં તમામ વિગતો અમે આવરી લઈશું. અચ્છા, ડેપો મેનેજરને જ્યારે આપણે પ્રવાસમાં દે છે ત્યારે પૂરેપૂરી અપ ટુ ડેટ બસ જોઈને કોઈ પણ કોણે એ બસ ચેક કરી, કોણે એ બસ મૂકી અને એના ઉપર શું એને કાગળિયા પર શું એને વિગત લખી એ પછી પણ ડેપો મેનેજર અથવા તો કોઈ ટ્રાફિક કંટ્રોલરે ચેક કરી નથી અને એમને કોઈના ભરોસે જવા દીધી છે, તો શું કરશે? એ તો સંબંધિત ડેપો મેનેજર પાસેથી અમે તપાસ કરીને અહેવાલ મંગાવશું. તપાસ કરી શું પ્રાવિધાન છે એ તો તપાસ કર્યા પછી જવાબદારી નક્કી કર્યા પછી પ્રોવિઝન અમે નક્કી કરશું. એવન્યુ હાર્દિક. એવન્યુ હાર્દિક આપના માટે લાવ્યું છે ભુજ માધાપરના હાર્દસમા વિસ્તાર, RTO રિલોકેશન અને ભુજિયાના સ્મૃતિવન પાસે ઇન્ટિરિયર તેમજ ફર્નિચર સાથેના બાંધકામવાળા રો હાઉસ તેમજ બંગલાઓનું આયોજન. આ પ્રોજેક્ટમાં અમે આપને આપશું 60 ચોરસ વાર તેમજ 120 ચોરસ વારના મકાનોમાં યોજનાબંધ બાંધકામ. સોસાયટીમાં ફરતે સિક્યુરિટી માટે કમ્પાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ, આંતરિક CC રોડ તેમજ પાર્કિંગની પૂરતી સુવિધા તો ખરી જ. ફર્નિચરમાં અમે આપને આપશું ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ, ડ્રોઈંગ રૂમમાં ટીવી બોક્સ, કિચનમાં ફ્રીજ અને દરેક બેડરૂમમાં પલંગ. વધુ માહિતી માટે સંપર્ક કરો આર્કિટેક્ટ વિવિધા S શાહ, એન્જિનિયર શિવાની S શાહ. સંજય S શાહ 9825236605. મિતુલ M વેદાંત 9909190902. માંડવી તાલુકાના ગઢશીશાથી મોથાળાનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જે રિપેરિંગનું કામ ઈચ્છે છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ગઢશીશાથી મોથાળાનો માર્ગ બનતો જ નથી. દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અહીં અવરજવર કરતા હોય છે. હાલ અહીંનો માર્ગ ખખડધજ બનવા પામ્યો છે. દર્દીઓને પણ લઈ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ બાબતે તાત્કાલિક માર્ગને રિપેરિંગ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કોટલારો સરપંચ બોલું છું. આ ઘણી ટાઈમથી આ પટડીના ખાડા છે કઈ પુરાતા નથી. અમે એક્સિડન્ટનો ભય છે. મોટા ટેન્કર અહીંયાથી ટોલસ હારે છે. એમાં ઘણી વાર તંત્ર કને પર રજૂઆત કરેલ છે આપણી, કોઈ ધ્યાન દેતું નથી. એમાં હજી 2-3 દિવસ આગળ એક્સિડન્ટ પર 2 થયા હતા ને 1 વર્ષ આગળ એક મૃત્યુ થયું હતું એમાં એક્સિડન્ટમાં. પણ ઘણી વાર અમે ફરિયાદ કરી છે, ગામ લોકો પર ફરિયાદ કરી છે તંત્ર કને, કોઈ પણ પગલાં લેતું નથી. નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજે ગતિશીલ ગુજરાતના વિકાસની. અત્યારે તમે જોઈ રહ્યા છો મોથારાથી ગઢશીશા રોડ છે, જે રોડ 3 તાલુકાને જોડતો રોડ છે. નખત્રાણા, માંડવી અને અબડાસા આ 3 તાલુકાનો એક મેઇન રોડ છે. પણ આ રોડની હાલત અત્યારે એટલી ખરાબ છે કે ટ્રક આવતી હોય તો બાજુમાં હોન્ડા ક્યાં ઉતારવી,
આ જ રોડ ઉપર 2 વર્ષ પહેલા એક અકસ્માત થયો હતો, જેની અંદર એક નવયુવાન અને છોકરાનું મૃત્યુ પણ થયું છે. અને આજથી 2 મહિના પહેલા એક લેડીઝને બાઇક ઉપરથી પડી જતા ઈજા થઈ હતી. અને પરમ દિવસે જ આ જ રોડ ઉપર આ પટડીના કારણે એક ટ્રેક્ટર પણ પલટી મારી ગયું, પણ હજી સુધી કોઈ પ્રશાસન જાગૃત નથી. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. સુરક્ષા સેતુ અંતર્ગત સરહદી બાળ સુરક્ષા અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. ખાસ કરીને કચ્છના છેવાડાના સરહદી વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સ્વરક્ષણની તાલીમ અપાઈ રહી છે. આ તાલીમમાં ખાસ કરીને કરાટે, જુડો સહિતની તાલીમ અપાઈ રહી છે. આ ટ્રેનિંગનો પ્રારંભ થયો છે, જે જુદા જુદા વિસ્તારોમાં યોજાશે. સમગ્ર આયોજન કચ્છ પોલીસ કરી રહી છે. આ સમગ્ર કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને આ કાર્યક્રમથી પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9424387881. મીત વોરા 9408435141. ભુજના શણગારસમા હમીરસર તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. રામરોટી છાસ કેન્દ્ર તથા સ્વામિનારાયણ મંદિર દ્વારા ખૂબ જ સારા સેવાકીય કાર્યો કરાય છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉજવાતા પ્રસંગો દરમિયાન દૂષિત પાણી હમીરસરમાં છોડાય છે તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. તથા રામરોટી છાસ કેન્દ્રની ગટર પણ ઉભરાઈને હમીરસરમાં ભળે છે. નગરપાલિકા તંત્ર હમીરસર તળાવના બ્યુટિફિકેશનની જ્યારે કામગીરી કરી રહી છે, ત્યારે આ પ્રશ્ને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ. હમીરસર તળાવમાં ગંદકી ઠલવાતાથી પાણી દૂષિત બને છે. આ બંને સંસ્થાઓ જરૂરથી આ પ્રશ્ને ગંભીરતાથી વિચારી અને હવે ગટરનું પાણી હમીરસરમાં ન જાય તેવી વ્યવસ્થા કરે તો યોગ્ય ગણાશે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. માંડવી તાલુકાના કોઝાચોરા ગામ પાસે આવેલ વિજયસાગર ડેમમાં માત્ર 2 થી 3 ફૂટ પાણી છે, પરંતુ આ પાણી હાલમાં વિવાદમાં સપડાયું છે અને આ પાણી છોડવું કે ન છોડવું તે વિવાદનો પ્રશ્ન બન્યો છે. વિજયસાગર ડેમ કચ્છના તત્કાલીન મહારાજાએ બનાવ્યો છે. ત્યારથી અત્યાર સુધી તેમાં જમા થયેલ કાદવ તો ઉલેચાયું જ નથી. 4 ફૂટથી વધુ કાદવ કાંપ જમા થતા પાણી ઓછું ભરાય છે. જળ સંગ્રહની વાતો કરતી સરકાર કે સંસ્થાએ વિજયસાગર ડેમમાંથી 4 ફૂટ જામેલ માટી બહાર કાઢવા આયોજન કરવું. માત્ર 2 થી 3 ફૂટ પાણી છે. આ પાણી સંગ્રહની જરૂરત છે, જેથી પશુ પક્ષી, જળચરો, ઢોર ઢાંખર વગેરેને પીવા માટે પાણી મળી રહે. પરંતુ રાજકીય દબાણોની વાત બહાર આવી છે. આજે એક પ્રતિનિધિ મંડળ સિંચાઈ ખાતાને મળવા આવ્યું. આ પ્રશ્ને સરપંચે જણાવ્યું કે અત્યારે પ્રશ્ન છે કે મારા જે જીવજંતુ ગામમાં જે પાણી ચોપા પીએ છે, ડેમમાં પાણી નથી, કાદવ ભરાઈ ગયો છે, પાણી 3 ફૂટ છે અને એ લોકો ખોલવા માટે બીજા ખેડૂત ખોલવાની કોશિશ કરે છે. મેં અટકાવ્યો છે ચોપા માટે પાણી રાખો. અને ઈ મારો પ્રસંગ છે કે ડેમ ન ખોલે તો કઈક જીવ જંતુ હજારો એમાં પસકીઓ પીએ છે, ચોપા પીએ છે, મગર છે, માછલી છે, એને બચાવવા માટે મારો પ્રસંગ છે કે ખરેખર સરકાર સરી આ પગલું ન ભરે, ખોલે. મારી રજૂઆત હજી અમે અઠવાડિયેથી એના પાછળ રજૂઆત છે. ડેમ ખોલવાની ઈ કોશિશ કરે છે ને અમે અટકાવીએ છીએ. ખરેખર સરકાર ન ખોલે તો ચોપા પક્ષી બધી બચી જાય એવું છે. પ્રોબ્લેમ એવો છે કે અમારા ગામ જનો, અમારી જે ખેડૂત સમિતિ છે એને કોઈને પણ પાણી જોતું નથી અને સિંચાઈની જે જવાબદારી હતી
એ પાણી પૂરા કરવામાં આવ્યા છે. તે સિવાય કોઈ ખેડૂત પાછળથી વાવેતર કર્યો હોય એના માટે આ વિરુદ્ધનો વંટોળ ઊભો થયો. એટલે ગ્રામજનો અને ગ્રામ લોકો, આજુબાજુના ખેડૂતો એ એમ કહે છે કે આટલું પાણી અનામત જો રહે તો 8-10 ગામના વોટર સપ્લાયઓ છે, પક્ષી છે, ગાયો છે, એ બધું વ્યવસ્થિત રીતે બચી શકે, જીવચળ પ્રાણી છે એ બધા બચી શકે, એ માટે ગામનો પ્રયત્ન છે. હવે શું કરશો? નિહાર બેવરેજીસ પ્રસ્તુત કરે છે ભુજ અને માધાપરના કોઈપણ વિસ્તારમાં આરો પાણીની 20 લીટરની બોટલ ફક્ત ₹15 તથા 18 લીટર ઠંડા પાણીના જગ ફક્ત ₹25, તે પણ તમારા ઘર આંગણે પહોંચાડી આપવા સાથે. આપના ઘર તેમજ ઓફિસની દરરોજની જરૂરિયાત તથા શુભ પ્રસંગોએ આરો વોટર બોટલ, ઠંડા પાણીના જગ, આરો વોટર બરફ, સાદી બરફ તેમજ શરબતના પેક બોટલ છૂટક તથા જથ્થાબંધ ભાવે મેળવવા માટે સંપર્ક કરો. નિહાર બેવરેજીસ એન્ડ આઈસ તેમજ નિહાર શરબત, સરનામું વૃંદાવન પાર્ક, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અબુ બકર સુમરા 9879545268, સુલેમાન સમા 9879854357. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. બટાટાની આડમાં બનાસકાંઠાના લીંબોડી ગામ નજીક આરઆર સેલની ટીમે 15,64,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં ચાલક ફરાર થઈ ગયો હતો. પૂર્વ બાતમીના આધારે સુઈગામ નજીક ભુજાર આર સેલની ટીમે એક ટ્રકને રોકી હતી, જેના નંબર GJ20U3679 માં બટાટાની આડમાં દારૂ છુપાયેલો હતો, જેમાં 15,000 બોટલ ઇંગ્લિશ દારૂ કિંમત ₹15,64,800નો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક પણ કબજે કરી છે. આ કાર્યવાહીમાં PSI AB પટેલ, સંતોષી, ધર્મેન્દ્રસિંહ, યશવંતસિંહ, રમેશભાઈ, હસમુખભાઈ, જયંતિભાઈ વાઘેલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. દારૂનો જથ્થો સુઈ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. આ દારૂ રાજસ્થાનથી કચ્છ તરફ આવતો હોવાનું ખુલવા પામ્યું છે. ટ્રક ચાલક ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે. ટ્રક નંબર પરથી તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં આરઆર સેલની ટીમે ચોથો દરોડો પાડ્યો છે. હાઈવે વિસ્તારમાં આરઆર સેલની ટીમ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાઈ છે. ભુજની ભાગોળે આવેલી લક્કીવાડી ચાળી નજીક અકસ્માતની ઘટના બનવા પામી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ માંડવી માર્ગ પર આવેલ લક્કીવાડી ચાળી નજીક એક કાર પલટી મારી ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવના પગલે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અહીંના માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે સાવચેતી રાખવી જરૂરી બની રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.